નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સંગ હું છું નતાશા। દર્શક મિત્રો, આત્મનિર્ભર ભારતની જાહેરાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ રજૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ જે સત્તાવાર રીતે તમામ રાજ્યો છે આ તમામ રાજ્યો દ્વારા પણ પોતપોતાની રીતે પોતાના રાજ્ય માટે એક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। તેનામાં ગુજરાતનું પણ એક આત્મનિર્ભર ગુજરાત રૂપાણી સરકારનું આ પેકેજ સામે આવ્યું। દેશની ભારતીય જનતા પાર્ટીની આ બીજી ઇનિંગ્સ અને કેન્દ્રની સરકાર ત્યારબાદ રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણે જોઈ શકીએ છીએ કે એકંદરે એક વૈશ્વિક મહામારી સામે લડત આપવા માટે જે આર્થિક ગાડી છે ફરી એક વખત પાટે ચડાવવા માટે આ તમામ જે સહુલતો છે તે અત્યારે પ્રજા માટે જોગવાઈઓ કરવામાં આવી રહી છે। પેકેજની જાહેરાત કરવામાં આવી રહી છે, પણ આ પેકેજની જાહેરાત કર્યા બાદ જે જરૂરિયાતમંદ લોકો છે તેમના સુધી આ પેકેજ પહોંચે અને આ જાહેરાતોથી આ સહાયથી લોકો ફરી એક વખત રાબેતા મુજબ પોતાની જીવનશૈલી તરફ ફરે તે જરૂરી છે। ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા રૂપાણી સરકારનું આ આત્મનિર્ભર ગુજરાત પેકેજ વિશેષનો ખાસ અહેવાલ પર એક નજર। કોરોના સંકટ વચ્ચે પડી ભાગેલી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકવા માટે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે। હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત પેકેજની જાહેરાત કરી છે। મુખ્યમંત્રી દ્વારા 14,000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે। આ સાથે વીજળી બિલ માફ કરવાનો પણ નિર્ણય લીધો છે। 100 યુનિટ વીજ બિલ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે છેલ્લા 3-4 દિવસથી સતત હસમુખ અઢિયા કમિટીએ આપેલા રિપોર્ટની ચર્ચા વિચારણા કરીને રિપોર્ટમાં આપેલ ભલામણો એ સિવાય પણ વધારાની જે કાંઈ રજૂઆતો અને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા થયેલા સૂચનો એનો વિચાર કરીને આજે મને આનંદ છે કે ગુજરાતને ફરીવાર ધમધમતું કરવા ગુજરાત હંમેશા ઇકોનોમિક એક્ટિવિટીમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે બને એટલું વહેલું ગુજરાત દોડતું થઈ જાય। ગુજરાતના ધંધા વેપાર અને સર્વિસ સેક્ટરને પણ ધ્યાનમાં રાખીને કૃષિ ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રને પણ ધ્યાનમાં રાખીને ગરીબથી લઈને ઉદ્યોગ સુધી, માછીમારથી લઈને સમાજના તમામ વર્ગના લોકો, આદિવાસી હોય કે ગામડાનો માણસ હોય કે નાનો ફેરિયો હોય, આ બધાના વિચાર કરીને રાજ્ય સરકારે 14,000 કરોડ રૂપિયાનું પેકેજની આજે જાહેરાત કરતા હું ખૂબ આનંદ અનુભવું છું। 14,000 કરોડના પેકેજની જાહેરાત। એક મહિનામાં 200 યુનિટમાંથી 100 યુનિટ માફ। 200 કરોડ રૂપિયાનો ચાર્જ માફ કરાશે। વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20% માફી। નાની દુકાનોમાં 3 મહિના માટે વીજ કર 5% ઘટાડાયો। મુસાફરી વાહનો માટે 6 મહિનાનો રોડ ટેક્સ માફ। 460 કરોડ રૂપિયા જીઆઈડીસી માટે ફાળવ્યા। ખેડૂતો માટે 350 કરોડની જાહેરાત। સખી મંડળોને 1 થી 2.5 લાખ સુધી 0% વ્યાજે લોન। 8 મહાનગરપાલિકાને 100 કરોડની ફાળવણી। 120 કરોડ રૂપિયા એસટીને ફાળવ્યા। જીઆઈડીસી માટે 460 કરોડ રૂપિયા ફાળવ્યા। આદિવાસી શ્રમિકોને ઘર બનાવવા માટે 35,000 રૂપિયાની સબસિડી। રાજ્યના 10 લાખથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે। 1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો વેપારીને મળશે। આ લોનનું વ્યાજ 12%ને બદલે માત્ર 2% જ વસૂલવામાં આવશે। અરજીને આધારે કોઈપણ ગેરંટી વગર રૂપિયા 1 લાખ સુધીની લોન મળશે તેવી જાહેરાત થઈ હતી। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ।
14,000 કરોડ રૂપિયાનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ. હવે આ આત્મનિર્ભર ભારત પેકેજથી કેટલું જુદું છે? ગુજરાતની પ્રજાને જે વસ્તુની જરૂરિયાત હતી તે વસ્તુ આ પેકેજમાં આવરી લેવામાં આવી છે કે કેમ? તે તમામ સહુલતો, તે તમામ જે સેવાઓ અત્યારે સરકાર દ્વારા આપવામાં આવતી હશે કે કેમ? આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આજે આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. એકંદરે વૈશ્વિક મહામારીનો સામનો ભારત દેશ આખો કરી રહ્યો છે, પણ આ દેશની પ્રજાને જ્યારે પણ આપણે અનેક જોગવાઈઓ, અનેક કસોટી હેઠળ મૂકતા હોઈએ છીએ ત્યારે કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકારો હોય, તમામ બાબતે તેમની જે મદદરૂપ થવા માટે તેઓ દ્વારા પેકેજ જાહેર કરવામાં આવતું જ હોય છે. પણ આ સંદર્ભે જ્યારે આપણે ચર્ચા આત્મનિર્ભર ગુજરાત પેકેજની કરીએ છીએ ત્યારે વાણિજ્યિક એકમો, દુકાનો, ઓફિસીસ, હોટેલ, રેસ્ટોરન્ટ્સ માટે અને નર્સિંગ હોમ્સ વગેરેને પ્રોપર્ટી ટેક્સ ચૂકવણીમાં 20% રાહત આપવામાં આવી છે. 600 કરોડ રૂપિયાની જોગવાઈ આ તમામ બાબતે ફાળવવામાં આવી છે અને આ ઉપરાંત 14,000 કરોડ રૂપિયા ઉપરાંત પણ એક વિશેષ 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે દેશની મેડિકલ સુવિધાઓ માટે, રાજ્યની મેડિકલ સુવિધાઓ માટે, અને જેનામાં 100 કરોડ રૂપિયા મેડિકલ ક્ષેત્રે ફાળવવામાં આવ્યા અને ખાસ COVID-19 હોસ્પિટલ્સ માટે તેનો ઉપયોગ થશે. અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત આપણી સાથે આજે ચર્ચા કરવા માટે જોડાયા છે આર્થિક વિશ્લેષક એવા હિમાંશુ ભાયાણી અને શિલ્પા પાઠક, જેઓ CA છે. આપ બંનેનું સ્વાગત કરું છું પેનલ ઉપર. સૌપ્રથમ હિમાંશુભાઈ, મારો સવાલ આપને કે આપણે આ પહેલા આત્મનિર્ભર ભારત પેકેજ જ્યારે જાહેર કર્યું અને ત્યારબાદ આપણે ડિસ્કશનમાં જોડાયા હતા, તેનાથી આ ગુજરાતનું પેકેજ કેટલું જુદું છે અને કઈ રીતે ગુજરાત રાજ્ય માટે બેનિફિશિયલ છે? ગુજરાત રાજ્ય આઈડિયલી તમે જુઓ તો આત્મનિર્ભર પેકેજ 2 શૃંખલામાં જેને કહી શકાય વર્ઝન 2 આ લોન્ચ કર્યું છે. કારણ કે 1 લાખની લોન નાના જે ઉદ્યોગકારો કે જે પણ કોઈ હતા, નાના વેપારીઓ, એના માટેની જે વાત કરી હતી અને આપણે જોયું બેંકોમાં કઈ રીતની લાઈન લાગી હતી. એટલે રાજ્ય સરકારના સ્તરે કેન્દ્ર સરકારે જે પેકેજ ડિક્લેર કર્યું હતું 20 લાખ કરોડનું, એ બેઝિકલી જેને કહી શકો કે મેગા ઇકોનોમી બૂસ્ટ હતું. અને રાજ્ય સરકાર લેવલે જે પેકેજો આપવામાં આવ્યા છે એ માઇક્રો લેવલની ઇકોનોમીને કેવી રીતના બૂસ્ટ કર્યું. એટલે આમાં તમે જોજો મોટા ભાગની જે જાહેરાતો છે એની સહાય રૂપે ન કહી શકાય, પણ બેઝિકલી એક પ્રકારની માફી કે કોઈ પ્રકારનું મોરેટોરિયમ આપવામાં આવ્યું છે કે આ સમયગાળામાં તમારો એમ કે ધંધો કે વેપાર 2 મહિના કે 3 મહિના બંધ રહ્યો હોય તો તમે પછી એમ કે ફરીથી ચાલુ કરો ત્યારે આટલું તમને રાહત મળશે કે આટલું તમને રિબેટ મળશે કે આટલું તમને ડાયરેક્ટલી માફ કરી દેવામાં આવ્યું છે કે તમને પ્રોપર્ટી ટેક્સમાં આટલું તમને રાહત આપી દેવામાં આવશે. અમુક તો જાહેરાતો એવી હોય છે પેકેજમાં મળી લેવામાં આવી છે કે નાના શાકભાજીને જે કોઈ વેપારી કરનારા હોય એને છત્રીઓ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો આ પેકેજમાં એમ કે એક પ્રકારે જે બેઝિકલી આ પ્રકારની સહાય જેને કહી શકાય સરકાર આપશે નાના જે વેપારીઓ હોય કે હોકર્સ હોય એને. તો આ બહુ ક્લિયર ઇન્ડિકેશન છે કે માઇક્રો લેવલે જે ઇકોનોમી જે ટોટલી જેને કહી શકો કે શિથિલ થઈ ગઈ હતી, જ્યાં ડિમાન્ડ છે જ નહીં આજની તારીખે. કારણ કે જે માઇક્રો લેવલની જે ઇકોનોમી છે એ આધારિત હોય છે મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસની જે ડિમાન્ડ હોય કે લોઅર મિડલ ક્લાસની જે ડિમાન્ડ હોય બેઝિકલી. જેમ મેં તમને વાત કરી હતી કે તમારી ઓફિસની બહાર ચા પાનનો ગલ્લો હોય તો ત્યાં તમારા ઓફિસના કર્મચારીઓ જઈ અને માની લો કે કોઈ સિગરેટ સ્મોક કરતું હોય કે કોઈ તમાકુ ખાતું હોય કે કોઈ ચાની ચુસ્કી મારતું હોય કે કોઈ નાનકડો હળવો નાસ્તો કરતું હોય, તો આ પ્રકારનું અર્થતંત્ર અત્યારે સંપૂર્ણપણે શિથિલ અવસ્થામાં પડ્યું છે. એટલે એ જ અર્થતંત્રને પાછું ઉજાગર કેમ કરવું, અને સાથે સાથે શું છે કે આની આસપાસનું જે ઇકોસિસ્ટમ હોય છે, નાની દુકાનો હોય છે કે નાના બિઝનેસીસ હોય છે કે નાની ઓફિસ હોય જેમાં 10-15 કર્મચારીઓ કામ કરતા હોય, ટ્રેડિંગ યુનિટ હોય, તો એને આ પ્રકારના માફી કેમ આપવી પ્રોપર્ટી ટેક્સમાં કે વીજના બિલમાં કે એ બધી જોગવાઈઓ, જેથી કરીને નાના બિઝનેસીસ પાછા જેને કહી શકો કે સિસ્ટમમાં પાછા આવે અને એક પ્રકારે પૈસાનું રોટેશન થાય. આ બધી જે પ્રક્રિયા અને જે પણ કઈ એક્સરસાઇઝ છે એનો અલ્ટિમેટલી એમ એક જ છે કે લોકોના હાથમાં ડિસ્પોઝેબલ પૈસો આવે ને એ પૈસો ફરીથી ઇકોનોમીમાં રોટેટ થાય. કારણ કે આપણે હમણાં જોયું કે ઉદય કોટકે 2 દિવસ પહેલા જે CII સાથેની જે ચર્ચાઓ થઈ એમાં બહુ સ્પષ્ટપણે કીધું હતું કે બેંકો પાસે પૈસા છે પણ લેનારા કોઈ નથી. અત્યારે કોઈ પૈસા લઈને ધંધો કરવા નથી માંગતું, એટલે પૈસા એમને ફાજલ પડ્યા છે. તો બેંકો શું કરવા એમ કે ઇન્ટરેસ્ટ ભરે, જ્યારે એમ કે ઇન્ટરેસ્ટ તમે ઓલા લોકોને લેનારને તમે માફ કરો છો. એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે એમાં તમારે નીચલા સ્તરે ફરીથી એક્ટિવિટી પાછી કેમ વધે અને એવી રીતના નાના જે ખૂંચાવાળા છે કે લારીવાળા છે કે ધંધો કરતા થાય ને ઈ પાછું તમારા અર્થતંત્રમાં કેવી રીતના પ્રાણ પૂરી શકે, તો ઈ દિશા માટેનું આ પેકેજ ક્યાંક ને ક્યાંક છે.
મહત્વની વાત છે કે જે રીતે આપે કીધું કે જે નાના ધંધા રોજગાર સાથે જોડાયેલા વ્યક્તિઓ છે તેમને અત્યારે તાતી જરૂર હતી, કારણ કે કોરોનાના આ કાળમાં, લોકડાઉનના સમયગાળામાં લગભગ ધંધા રોજગારો જાણે ઠપ થયા હતા અને ત્યારબાદ ફરી એક વખત આર્થિક રીતે જ્યારે સદ્ધર થવાની વાત આવે ત્યારે તમામ પરિવારો હોય, તમામ જે વ્યવસાયલક્ષી લોકો હોય તેઓ એક જ વિચાર કરશે કે જ્યારે માર્કેટમાં માંગ જ નહીં હોય તો મારી પાસેથી મારો માલ ખરીદશે કોણ? અને આ સંદર્ભે જ્યારે આપણે દેશની આર્થિક પરિસ્થિતિને ફરી એક વખત પાટા પર લાવવાની વાત કરીએ છીએ ત્યારે શિલ્પાજી, આપ આ પેકેજ જે જાહેર થયું છે આત્મનિર્ભર ગુજરાત પેકેજ, આ પહેલા આત્મનિર્ભર ભારત પેકેજ પણ જાહેર થયું હતું, દેશની જીડીપીના 10% જેટલું આ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે ગુજરાત રાજ્ય માટે આ વિશેષ પેકેજ ફાળવવામાં આવ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ આ પેકેજને અને તેનાથી રાજ્યની જ નહીં પણ દેશની જે આર્થિક ગતિવિધિઓ છે તેનામાં પણ કઈ રીતે વેગ મળશે? હા, તમે કીધું કે આર્થિક ગતિવિધિઓને વેગ મળવા માટે સૌથી પહેલી જરૂરત છે કે ખર્ચા કરવાની તાકાત, કેપેસિટી ટુ સ્પેન્ડ. ખર્ચા કરવાની તાકાત যদি વધે તો ઇકોનોમી ગ્રો થાય અને એના માટે શું છે કે ઇન્કમ વધવી જોઈએ, માણસની આવક વધવી જોઈએ. પણ રિયલ સિચ્યુએશન જે તે ભાઈએ કીધું કે લોકડાઉનના કારણે જે નાના વેપારી હતા, લારીવાળા કે નાના નાના ટ્રેડિંગ યુનિટ્સ હતા, પણ તમે જુઓ કે પ્રોવિઝન સ્ટોર્સ જે નેસેસિટી વાળી હતી એની દુકાનો તો ચાલુ રાખવામાં આવી હતી લોકડાઉનના પીરિયડમાં, પણ જે નાના લારીવાળા હતા એ બધા જ એકદમ બંધ હતા. તો કોઈના ઘરમાં ઇન્કમ નથી. હવે ઇન્કમ ન હોય તો ખર્ચા કરવાની કેપેસિટી ન હોય અને એના કારણે ઇકોનોમી તો ઠપ થવાની જ છે. તો એના માટે બહુ જરૂરી છે. ભાઈએ જેમ કીધું કે ઓવરઓલ એકદમ નાના લેવલથી બધાની અર્નિંગ કેપેસિટી વધારવી બહુ જરૂરી છે, તો જ ઇકોનોમીને એક વેગ મળશે. કેમ કે લોકો તો પછી નેસેસિટી ખરીદશે અને ઇકોનોમી ઓર વધી તો નેસેસિટીથી ઉપર થોડી એના જે બહુ બિનજરૂરિયાત વસ્તુઓ છે એના સિવાય પણ બીજી વસ્તુ ખરીદવા માંડશે તો ઇકોનોમી વધારે વધશે. એટલે જરૂરી છે કે હરેક તબક્કાના લોકોને જે રીતે અમને કીધું કે છત્રી ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, પણ જે લારીવાળા છે એ લોકોને લોન ની ફેસિલિટી અને વર્કિંગ કેપિટલ 10,000 સુધીનું ગવર્મેન્ટે જાહેર કર્યું હતું કે 10,000 સુધીનું વર્કિંગ કેપિટલ અવેલેબિલિટી લોકોને કરશું તો શું એ લોકો પોતાનો માલ સામાન લઈને વેચવાનું ચાલુ કરે. બહુ સારું છે. અને બીજું પ્રધાનમંત્રીજીએ એવું પણ કીધેલું છે કે લોકલને જ વોકલ કરીએ, તો એના કારણે પણ નાના નાના જે ઉદ્યોગી છે એ લોકોને બહુ જ હેલ્પફુલ રહેશે. આપણે જે બ્રાન્ડેડ મોટા મોટા મોલોમાં જઈએ છીએ એની કરતા નાના નાના આપણા શોપકીપર છે, આજુબાજુના છે, એને આપણે વધારે પ્રિફરન્સ આપી આપણું માઇન્ડસેટ પણ આપણે ચેન્જ કરવી પડશે, તો ઇકોનોમી નીચા લેવલથી પૂરું ધમધમતું થશે. બિલકુલ, એટલે જરૂરી છે કે આ એક મુદ્દો આપે ખૂબ સરસ ઉદ્ભવ્યો છે આ પેનલ ઉપર કે જાણે આપણે આસપાસની દુકાનોને ઘણી વખત નજરઅંદાજ કરતા હોઈએ છીએ કે કોઈ પણ XYZ ચીજ વસ્તુ ખરીદવી છે તો તેને એક સ્પેસિફિક દુકાનમાંથી, મોલમાંથી અથવા તો એક હાઈફાઈ શોપમાંથી ખરીદતા એવો પણ એક વર્ગ છે. પણ હવે તે વર્ગને પણ સમજવાની જરૂર છે કે જ્યારે આપણે રાજ્યની અથવા તો દેશની જે આર્થિક ગતિવિધિને શિથિલ જે થઈ ગઈ હતી તેને ફરી એક વખત પાટા પર લાવવાની વાત કરીએ છીએ ત્યારે આ તમામ મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે અને આવી નાની નાની વાત પર ધ્યાન આપવું પડશે. હિમાંશુભાઈ, હવે સવાલ એ થાય છે કે જ્યારે વાણિજ્યિક એકમો માટે અમુક જોગવાઈ કરવામાં આવી છે, અમુક જોગવાઈ મેડિકલ ક્ષેત્રે કરવામાં આવી છે આત્મનિર્ભર ગુજરાત હેઠળ, તો અમુક જોગવાઈ વેટ GST કાયદા હેઠળ પણ કરવામાં આવી છે. કદાચ આ વખતે એવું લાગે છે કે સરકાર દ્વારા આર્થિક બાબતે વિચાર કરીને ખૂબ સ્પેસિફિક પગલાં ભરવામાં આવ્યા છે કે જેની જરૂર આપણા રાજ્યમાં હતી અને જેની ડિમાન્ડ લોકોએ કરી હતી, કદાચ સરકાર પાસે જે આશા રાખી હતી. હવે સરકારનો મોટો રોલ એ છે કે આ જે પેકેજ જાહેર કર્યું છે તે લોકો સુધી પહોંચે અને રાજ્ય સરકારે જ્યારે આ પેકેજ જાહેર કર્યું ત્યારે રાજ્ય સરકાર હવે કેવા નેતૃત્વ હેઠળ આ પેકેજને પહોંચાડે છે લોકો સુધી તે જરૂરી છે. બિલકુલ. હવે જો તમને હું કહું કે આ પેકેજને તમે જોવા જાઓ તો આ પેકેજ ત્રણ જે ક્ષેત્રો છે અર્થનીતિના, એ અર્થતંત્રના, કૃષિ, ઉત્પાદન અને સર્વિસીસ, આ ત્રણ ક્ષેત્રને આવરી લેતું આ પેકેજ છે. આમાં 2-3 વસ્તુ પર જયારે હું નજર નાખું છું ત્યારે મને એમ થાય છે કે ખરેખર આ ડિઝાઇનિંગ બહુ સરસ રીતે છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન હવે કેવી રીતે થાય છે એ જોવાનું આવશે. કારણ કે જો તમને કહું મોરબી ને સુરેન્દ્રનગર જિલ્લામાં સિરામિક ટાઇલ્સના ઉદ્યોગો છે ને પ્રાકૃતિક ગેસ એટલે જેને નેચરલ ગેસ આપવામાં આવે છે એમાં રાહત આપવાની વાત આવી છે અને ઈ સહાય કે રાહત જે છે એ 30 કરોડ રૂપિયાની છે. એક આંકડો જે મારી પાસે હતો 2006-2007 નો, ત્યારે લગભગ મોરબીનો સિરામિક ઉદ્યોગ છે એ 1400 કરોડનો ટેક્સ
ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપતો હતો. અત્યારે તો ડેફિનેટલી આજે એ આંકડો 2006-2007 નું કહું છું, એટલે આંકડો આજે 10-15 વર્ષ પછી તો ખૂબ જ વધી ગયો હશે. પણ આજે એ આંકડો એમ માનું છું કે 2000 કરોડ તો મિનિમમ પાર કરી ગયો હશે, કે સરકારી ટેક્સ જે છે એ 2000 કરોડ નો આપતો હશે. પણ હવે 30 કરોડની અત્યારે જે આ રાહત છે, એ 30 કરોડની રાહત કેવી રીતના પર્કોલેટ કરી શકે છે માણસોના હાથમાં, એના મજૂરોના હાથમાં, જેથી કરીને એક ડિસ્પોઝેબલ ઇન્કમ એ લોકોના હાથમાં આવે. એટલે આ મારી દ્રષ્ટિએ 30 કરોડનું રાહતનું પેકેજ આ દિશામાં સિરામિક ટાઇલ્સ જે ગેસ કે જે પણ કઈ આપવાનું છે એમાં જે છે એ બેલેન્સ છે, મારી દ્રષ્ટિએ ખોટું નથી. બીજું છે, એક બહુ ઇન્ટરેસ્ટિંગ મેં વસ્તુ જે ઓબ્ઝર્વ કરી કે પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થી દીઠ વાર્ષિક 4 કિલોગ્રામ તુવેર દાળનું રાહત દરે વિતરણ. એટલે મહિને તમે માનો 1 કિલો તુવેર દાળ, 1 કિલોગ્રામ તુવેર દાળ આપવામાં આવશે. એટલે રફલી એનો જે એસ્ટિમેટ આવે છે 300 કરોડ. એટલે માણસોને બેઝિકલી એનો ખોરાક પણ મળી રહે, એની આ દિશામાં ક્યાંક ધ્યાન રાખવામાં આવ્યું છે. અને આવન જાવન માટે જે ટ્રાન્સપોર્ટેશન હોય એમાં પણ રાહત, એવી એક વાત છે. અને એના સિવાય એમ કે જે આ ફિશિંગ કે મત્સ્ય ઉદ્યોગ છે એના માટેની જે રાહતો આપવામાં આવી છે 200 કરોડની, લગભગ 1 લાખ માછીમારોને ફિશિંગ નેટ કે જે પણ કઈ જોતું 40 ઇનપુટ સાધનો ખરીદવા માટેની જુદી જુદી રાહત કે પેકેજીસ. એટલે સરકારની આઈડિયલી જે સબસિડાઇઝ સ્કીમ્સ હતી એ ક્યાંક આમાં ઇન્વોલ્વ કરી દેવામાં આવ્યું એવું મને અત્યારે લાગી રહ્યું છે. હવે આનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે એ બહુ મહત્વનું છે. જો આ ઇમ્પ્લિમેન્ટેશન વ્યવસ્થિત રીતે થશે તો 6 મહિનાની અંદર હું એમ માનું છું કે ધીરે ધીરે અર્થતંત્ર પાટા ઉપર આવશે. એક બહુ મોટી સમસ્યા જે અત્યારે છે એ શું છે, હજી તમારે કોરોના સંદર્ભે, કોરોનાની જે મહામારી છે એ સંદર્ભે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી બહુ કાળજી રાખવી પડે એમ છે. મોટામાં મોટા કોર્પોરેટ જૂથની કંપનીઓ ભારતમાં જે છે એ ઓગસ્ટ સુધી વર્ક ફ્રોમ હોમ કરી રહી છે. એટલે મોટામાં મોટા કોર્પોરેટ જૂથની કંપનીઓ જો 15 ઓગસ્ટ કે 20 ઓગસ્ટ સુધી વર્ક ફ્રોમ હોમ કરી રહી હોય તો એનો અર્થ બહુ સ્પષ્ટ થાય છે કે એ લોકો પાસે કોઈક એવી માહિતી છે, કોઈક એવો ડેટા છે જેના આધારે એ લોકોએ નિર્ણય લીધો છે કે અમારા કર્મચારીઓની હેલ્થ અમે જોપરડાઇઝ નહીં થવા દઈએ અથવા જી. એના ઉપર કોઈ જોખમ નહીં આવવા દઈએ. જી તો આ પરિસ્થિતિમાં તમારે હજી સપ્ટેમ્બર સુધીમાં ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતના કરશો એ મોટી ચેલેન્જ છે સરકાર માટે. પણ આઈ થિંક ડિજિટાઇઝેશન જે રીતના છે, જે રીતના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ્સ ને બધું છે, એટલે ઈ જોતા ઈ રાહત તો મળી શકશે. ઈ મને નથી લાગતું કે એમાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે. પણ એના સિવાય મને એવું લાગે છે કે આ પેકેજ ખરેખર ત્રણ જે ક્ષેત્રો છે, મેન્યુફેક્ચરિંગ, કૃષિ અને સર્વિસીસ સેક્ટર, બધાને ધ્યાનમાં રાખીને આ પેકેજ ડિઝાઇન કરવામાં આવ્યું છે. અને જેમ બેરે વાત કરી, અલ્ટિમેટલી આ પેકેજનો ગોલ એ છે કે માણસોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ આવે, એ પૈસો પાછો ફરતો થાય, તમારા અર્થતંત્રમાં પાછો એ પૈસો ફરતો થાય. ને હવે જયારે આત્મનિર્ભર થવાની વાત આવી છે, એટલે વી આર લુકિંગ ટુવર્ડ ઇનવર્ડ ઇકોનોમી. એટલે આપણે જયારે ઇનવર્ડ ઇકોનોમી તરફ જોઈએ છીએ ત્યારે આપણા લોકોના હાથમાં પૈસા હોય ને પૈસા વપરાય એ બહુ જરૂરી છે. એટલે ડિસ્પોઝેબલ ઇન્કમ વધે લોકોના હાથમાં, એ બહુ જરૂરી છે. અને અત્યારે જે શિથિલતા આવી ગઈ હતી, લિક્વિડિટીની કમી હતી, અથવા તો હાથમાં નાણાકીય જે વપરાશ હોવો જોઈએ તેની કમી હતી, અથવા તો એકંદરે આ તમામ જે બાબતોની આપણે ચર્ચા કરીએ છીએ કદાચ રોકાઈ ગયા હતા. પણ હિમાંશુભાઈ, કદાચ આપણે ફરી એક વખત એક એવા એરામાં ઢકેલાઈ ગયા છે કે જ્યાં હવે લક્ઝરી અથવા તો લક્ઝરિયસ આઇટમ્સ પર ધ્યાન ઓછું આપવામાં આવશે. હવે ફરીથી જે બેસિક વસ્તુઓ હતી કે રોટી, કપડાં અને મકાન, તેના ઉપર જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. અને તમે જુઓ કે આ પેકેજનું ડિઝાઇનિંગ પણ કદાચ એ જ બાબતે કરવામાં આવ્યું છે, એ જ રીતે કરવામાં આવ્યું છે, અને જે એક સારી બાબત છે. હવે જેમ તમે કીધું એમ કે ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થાય છે તેના ઉપર આ સમગ્ર દારોમદાર છે કે ઇમ્પ્લિમેન્ટેશન થવા પર લોકો સુધી આ નાણાં જે કેન્દ્રમાંથી અથવા તો સરકાર પાસેથી, રાજ્યની સરકાર પાસેથી નીકળે છે તે લોકો સુધી પહોંચે છે કે કેમ. કારણ કે જેમ આપણે જોયું કે આત્મનિર્ભર ભારતનું પેકેજનું ડિક્લેરેશન થતાની સાથે જ્યારે લોકોને ખબર પડી કે બેંક્સમાંથી ફોર્મ્સ મળી રહ્યા છે ત્યારે લોકો તમામ કાર્ય છોડીને બેંકની આગળ અથવા તો પોસ્ટ ઓફિસીસની આગળ લાઈનોમાં અને મોટી સંખ્યામાં આવી ગયા હતા જ્યારે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા. પણ હજી પણ લોકો કદાચ સામાજિક રીતે આ સામાજિક અંતર જાળવવાનું ભૂલી જાય છે અને તેને કારણે આ શિથિલતા ફરી એક વખત ન આવે તેની ખાસ તકેદારી રાખવાની જરૂર છે. તો આપને એવું લાગે છે કે કદાચ હવે આનું ઇમ્પ્લિમેન્ટેશન છે તેને સરળ બનાવી દેવું જોઈએ? આ ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ અથવા તો પછી લાઈનોમાં ઊભા રહો, ડોક્યુમેન્ટ્સ આપો, આ તમામ વસ્તુઓ ફરીથી વેગ આપવાને બદલે કદાચ તમને પાછળ ઢકેલી શકે છે. એટલે આઈડિયલી જો તમને કહું, જે પ્રકારની વીજ બિલમાં રાહત છે કે પ્રોપર્ટી ટેક્સમાં જે રાહત છે કે એમાં બધામાં એક બીજું આપવામાં આવ્યું છે કે તમે કોઈ ઈ પ્લેટફોર્મ ઉપરથી ભરશો તો અમુક ટકા રિબેટ છે, અમુક તારીખ પહેલા ભરશો તો અમુક ટકા તમને કેશબેક સ્કીમ્સ કે બધું છે. એટલે ક્યાંક સરકાર ડિજિટલનો ઉપયોગ પ્રોત્સાહિત કરી રહી છે
એ તો આમાં બહુ ક્લિયરલી ફલિત થાય છે. પણ એઝ આઈ સેડ, ઇમ્પ્લિમેન્ટેશન શું કરવા ચેલેન્જિંગ છે એ હું તમને સામું કહી દઉં. જેમ મેં તમને કીધું કે મોટી મોટી કોર્પોરેટ ક્ષેત્રની કંપનીઓએ જે રીતના ઓગસ્ટ 15 સુધી વર્ક ફ્રોમ હોમ રાખ્યું છે, તો એ જોતા સરકાર પાસે આજે જે મેન પાવર છે એ સરકારના મેન પાવરે આ કોરોનાની સામે જ લડીને આ બધું ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું. બીજું કે આ બધી જે સ્કીમ્સ છે એ પ્રકારની ક્યાંક ને ક્યાંક સબસિડી સ્વરૂપે જ લોકોને આપવાની છે, એટલે એ લેનારા લોકો કેટલા છે એ જોવાનું આવશે. એક્ઝિસ્ટિંગ લોકો આ સ્કીમ માટે એલિજિબલ છે કે નહીં એના પણ ઘણા પેરામીટર્સ છે, અને એના માટે નવા લોકો આગળ આવે છે નહીં, આવી પરિસ્થિતિમાં એ લોકો સાહસ કરે છે કે નથી કરતા, એને કોઈ ડિમાન્ડ સપ્લાયનો ગેપ દેખાય છે નથી દેખાતો, આ બધું જોવાનું આવશે. અને વેરી ઇમ્પોર્ટન્ટલી કે આ બધી જે પેકેજીસ કે જે પણ કઈ ડિક્લેર કરો છો આજે ગવર્મેન્ટ માટે એક પ્રકારે તિજોરી ઉપર બોજ છે, એક્સચેકર ઉપર. એટલે ટેક્સની એક જગ્યાએથી આવક નથી તમારી પાસે. આ જનરલી મહિનો એવો છે મે, એપ્રિલ, મે, જૂન, કે એમાં જનરલી ઇન્કમ ટેક્સના ફાઇલિંગ્સ થતા હોય છે, પણ અત્યારે ઇન્કમ ટેક્સની ડેટ વધારી દેવામાં ઇન્કમ ટેક્સની ડેટ વધારી દેવામાં આવી છે. હવે ઈ પૈસા અત્યારે નથી તમારી પાસે. સેમ ઇઝ ધ કેસ વિથ જીએસટી. એટલે તમે આ બધું કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરશો, ફિનાન્શિયલી એ ચેલેન્જિંગ છે, મેન પાવર પોઈન્ટ ઓફ વ્યૂથી એ ચેલેન્જિંગ છે, અને કોરોના તો છે જ છે. એટલે તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ, ડિજિટલનો યુસેજ કેવી રીતના કરો છો, આ બધા ફેક્ટર્સ ધ્યાનમાં રાખવા પડશે. અને આમાં નવા એન્ટરપ્રિન્યોર્સ જે પણ કઈ તમે સબસિડીઝ કે સ્કીમ્સ રજૂ કરી છે એ આવી રહ્યા છે કે નહીં માર્કેટમાં, એ બહુ ચેલેન્જિંગ છે. કારણ કે આજે કોઈ માણસ રિસ્ક લેતા પહેલા પણ 5 વખત હવે વિચારશે. જેમ તમે કીધું કે લક્ઝરી પ્રોડક્ટ્સમાં લોકો નહીં ખર્ચે, બહુ ક્લિયર વસ્તુ છે. રોટી, કપડા, મકાન ઓર ઇન્ટરનેટ, આ 4 વસ્તુ ઉપર જ લોકોનો ફોકસ રહેશે. એટલે એમાં બાકીની વસ્તુમાં કટોતી આવશે. લાઈક લોકો હવે બહુ ક્લિયરલી કહે છે કે એક જમાનામાં ઝોમેટોથી કે સ્વિગીથી ઓર્ડર કરી અને ખાતા હતા કે બહાર આઈસ્ક્રીમ ખાવા જતા હતા, એ ખર્ચાઓ ઉપર ત્યારે કાબુ આવી ગયું છે. અને પ્રેક્ટિકલી કદાચ હું આ અનુભવી રહી છું, મારી આસપાસમાં પણ લોકોના જ્યારે મંતવ્યો જાણવા મળે છે ત્યારે ખબર પડે છે કે અત્યારે ઘરેથી જો ટિફિન મળતું હોય તો બહારનું ખાવાનું લોકો ટાળી રહ્યા છે. આ એક નાનું ઉદાહરણ ભલે હોય, પણ કદાચ આનાથી આપણે સમજી શકીએ કે જે લિક્વિડિટી લોકો પહેલા સ્પેન્ડિચરની રાખતા હતા, અથવા તો જે પોતે સહનશક્તિ રાખી રહ્યા હતા કે હા આટલા પૈસા હું ખર્ચી શકું છું, તેનામાં કદાચ રોક લાગી ગઈ છે. શિલ્પાજી, આપ કદાચ આ બાબતને વધારે ન્યાય આપી શકો છો કે હવે આત્મનિર્ભર ભારત પેકેજ હોય, આત્મનિર્ભર ગુજરાત પેકેજ હોય, આ પેકેજીસથી દેશની અથવા તો રાજ્યની પરિસ્થિતિથી શરૂઆત કરીએ. પહેલાં તો ગુજરાત રાજ્યની વાત કરીએ કે જ્યાં મોટાભાગે લોકો ધંધા રોજગાર સાથે વધારે સંકળાયેલા હોય છે. નાનામાં નાનો ભલે કેમ ન હોય, પણ ધંધાર્થી વ્યક્તિ ગુજરાતી મળી રહેતો હોય છે, અને તેને જોતા ગુજરાત ફરી એક વખત બેઠું થાય તેને આપ કેટલો સમય આપી શકો છો, અથવા તો કેટલા સમયમાં આપ ગુજરાતે ફરી એક વખત બેઠું થતું જોઈ શકો છો આ પેકેજીસને ધ્યાનમાં રાખીને? હવે તમે વાત કરી કે આ પેકેજનો ઇફેક્ટ ક્યાંક કેટલા વખત પછી દેખાશે. હવે પ્રોબ્લેમ એ છે, જે ભાઈએ કીધું કે ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થશે, એ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. એમાં બે મેઇન સોર્સ છે. એક તો છે મેન પાવર, ગવર્મેન્ટના જે સ્ટાફ છે એ, અને બીજું અવેરનેસ. શું કામ કે આપણા જે દેશ છે એમાં 70% જનસંખ્યા જે છે એ બહુ લો લિટરેટ છે, જેને મોબાઈલ, સ્માર્ટફોન, ખાલી ટિકટોક યુઝ કરતા આવડે છે, પણ ડિજિટલી એને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરતા કે જે સબસિડી છે તો સબસિડીને કેવી રીતે અપ્લાય કરવું, ફોર્મ કેવી રીતે ભરવું, એ નથી આવડતું. એટલે એના માટે બહુ જ જરૂરી છે કે અવેરનેસ પ્રોગ્રામ ચાલુ કરવાની મોટા પાયે, અને એમાં પણ એ લોકો એનજીઓ અને જેટલા પણ વોલન્ટરીઝ છે એ લોકોને બધાને સામેલ કરીને ગવર્મેન્ટ એક પૂરું મોટું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોગ્રામ ચાલુ કરવું પડે, અને એના ઉપર ઓડિટ પણ રાખવું પડે કે ઇમ્પ્લિમેન્ટેશન પ્રોગ્રામ પ્રોપર થાય છે કે નહીં. यदि એ જ નહીં થાય તો બધા પ્રોજેક્ટ જેટલા પણ સબસિડીઝ છે જે છે એનો ફાયદો, શું કામ કે લોકોને નીચના લેવલ સુધી આખી અવેરનેસ જ નથી, એવી ખબર પણ હોય છે એ લોકોને નથી ખબર કે ક્યાં જઈને શું કરવાનું, તો એના ફાયદો એને મળતો જ નથી. એટલે સૌથી પહેલી વાત છે કે અવેરનેસ બહુ જરૂરી છે ઇમ્પ્લિમેન્ટેશન માટે. અને બીજું એ છે કે આપણા દેશમાં સર્વિસ સેક્ટર તો પણ ઘણું ફૂલી ફિટ છે, સર્વિસ સેક્ટર ઘણું ચાલે છે, પણ મેન્યુફેક્ચરિંગ આપણા સાહેબે કીધું છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વધારવું છે. મેડ ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત કે આત્મનિર્ભર ગુજરાત થવા માટે આપણે હરેક વસ્તુની આત્મનિર્ભરતા આપણે ખુદ લાવવાની છે. એના માટે મેન્યુફેક્ચરિંગ કરવું જરૂરી છે. હવે મેન્યુફેક્ચરિંગ કરવા માટે જે એમએસએમઈ ના જે બધા કીધા છે એ લોકોએ કે પીએફમાં 12% ગવર્મેન્ટ કન્ટ્રીબ્યુટ કરશે ઓગસ્ટ મહિના સુધી, એ પણ બહુ વેલકમિંગ પગલું છે. પછી ગ્લોબલ ટેન્ડર્સ છે 200 કરોડ સુધી રૂપિયાનું, એ પણ લોકલી ઇન્વાઇટ કરવામાં આવશે, એ પણ સારું પગલું છે. પછી સ્ટાફ જેના પાસે
100 સ્ટાફ છે અને 90% સ્ટાફની સેલેરી બધી ઓછી છે, તો 15,000 થી ઓછી છે, તેને પીએફ નો ફાયદો છે, કન્ટ્રીબ્યુશન જે છે 12% ને બદલે 10% થઈ જશે. એટલે આવા બધા ફેસિલિટી બધી ગવર્મેન્ટ આપી છે, જેના માટે અવેરનેસની જરૂરત નથી. એ એક ડિજિટલી પૂરું સેટઅપ છે અને એ ગવર્મેન્ટ ફ્લો કરશે ને બધું થઈ જશે. તે કોલેટરલ લોન છે, કોલેટરલ ફ્રી લોન MSME ને મળવાની છે. પછી જે સ્ટ્રેસ SMME થઈ ગયા છે. પાછો મુદ્દો એ જ આવીને અટકે છે કે કૃષિ ઉત્પાદન અને સર્વિસીસને ધ્યાનમાં રાખીને આ પેકેજ બનાવી દેવામાં આવ્યું. ડિઝાઇનિંગ ખૂબ સરસ છે. હવે વાત એ જ છે કે આને અમલીકરણ કઈ રીતે થઈ રહ્યું છે. હિમાંશુભાઈ, ટૂંકમાં આપના મંતવ્યો જણાવો, ત્યારબાદ કાર્યક્રમની સમાપ્તિ. એક વાત કહી દો, આ બધા જે પેકેજીસ જે ડિક્લેર થાય છે ને, એ મોટિવેશનલ સ્પીચ જેવા હોય છે. એટલે મોટિવેશન સ્પીચ સાંભળીને કોઈ વિદ્યાર્થી જયારે પરીક્ષામાં અપિયર થવા માંગતો હોય તો એને એમ થાય કે હું બોર્ડમાં ટોપ આવીશ, પણ એના માટે મહેનત કરવી પડે. એટલે ઇમ્પ્લિમેન્ટેશન એ જ મહેનત છે. લાઈક આ પેકેજનું તમે ઓપનિંગ જુઓ, આફતને અવસરમાં પલટાવી જનજીવનને પૂર્ણ ધબકતું કરવા, આર્થિક પરિસ્થિતિને ચેતનવંતા બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર. એટલે કોક એમ થાય કે આ તો અર્થતંત્ર પાછું પાટે ચડી ગયું. સમાજના નાનામાં નાના, છેવાડાના, ગરીબ, વંચિત, પીડિત, શ્રમિક, નાના વેપારી, ઉદ્યોગ, ધંધા, રોજગાર, સૌના હિતની પ્રતિબદ્ધતા સાથે સમાજ કો લીએ સાથ में आगे बढ़ते जाना ની ભદ્ર ભાવના વાળું પેકેજ. એટલે આવા શબ્દો ને આવી વાક્ય રચના વાંચો ને ત્યારે તમને એમ થાય કે હું ઉભો થઈને કાલે માલ વેચવા નીકળી જાઉં, પણ પછી બજારમાં જઈને જો ખબર પડે લેવાલ કોઈ નથી. એટલે આ મોટિવેશનલ સ્પીચ જેવું હોય છે આ બધું. એટલે એનું ઇમ્પ્લિમેન્ટેશન છે. એટલે તમારે મોટિવેશન સ્પીચ સાંભળીને કોઈ મહત્વનું છે. બોર્ડમાં ફર્સ્ટ આવવાની ભાવના ધરાવે, પણ એને પાછું એના માટે મહેનત કરવી પડે. ઇમ્પ્લિમેન્ટેશન છે એ મહેનત છે. બિલકુલ. એટલે કે મોટિવેશન તો છે જ, પણ તેની સાથે સાથે મહેનત પણ કરવાની જરૂર છે. પેકેજનું ડિઝાઇનિંગ ખૂબ સરસ છે. પેકેજનો આંકડો ઘણો સરસ છે. ગુજરાતની પ્રજાને, ગુજરાત રાજ્યને ધ્યાનમાં રાખીને કૃષિ ઉત્પાદન અને સર્વિસીસ ક્ષેત્રને આવરીને આ ડિઝાઇન કરવામાં આવેલું પેકેજ પણ નિર્ભરતા રાખે છે તેનું અમલીકરણ કઈ રીતે થઈ રહ્યું છે, અથવા તો અમલીકરણ કઈ રીતે થશે તેના ઉપર. શિલ્પાજી અને હિમાંશુજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા. આપનો સમય ફાળવ્યા બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, રૂપાણી સરકારનું આત્મનિર્ભર ગુજરાત આ પેકેજનું અમલીકરણ પર સૌ કોઈની નજર. ટૂંક સમયમાં આપણે ફરી એક વખત ઉપસ્થિત થઈશું આ જ બાબતની ચર્ચા લઈને, પણ એક નવા એંગલ સાથે. હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.